નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। બનાસકાંઠાના ડીસા બ્લાસ્ટ કેસમાં સૌથી મોટા સમાચાર। ડીસાના દાનવ દીપક મોહનાની અને પિતા ખૂબચંદને પોલીસે દબોચી લીધા। આરોપી દીપકને પોલીસે ઈડરથી પકડી પાડ્યો। ફટાકડાની ફેક્ટરીનો માલિક છે દીપક મોહનાની। 2021થી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી ચલાવતો હતો। ડીસા બ્લાસ્ટ કેસમાં પિતા ખૂબચંદની એલસીબીએ ધરપકડ કરી। એલસીબીએ ગણતરીના કલાકોમાં જ દીપકને પણ પકડી પાડ્યો। ઈડર મહારાણા પ્રતાપ ચોક પાસેથી કારમાંથી ઝડપાયો। દીપકના પિતા ખૂબચંદ મોહનાની અન્ય કારમાં ફરાર થયા હતા। એલસીબીએ ખૂબચંદ મોહનાનીને પણ ઝડપી પાડ્યો। ડીસાના આ દાનવો જે પોલીસના સકંજામાં આવી ગયા છે। દીપકના પિતા ખૂબચંદ મોહનાની જે અન્ય કારમાં ફરાર થયા હતા, દીપક પણ ફરાર હતો। આ બંનેને પોલીસે ઝડપી પાડ્યા। આ એ જ બંને શખ્સો છે જેમણે ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી ચલાવી અને 20થી વધુ લોકોનો કાળ બન્યા। ડીસાના દાનવ, બંને દાનવ જે આવી ગયા છે પોલીસના સકંજામાં। એલસીબીએ તપાસ તેજ કરી હતી। એલસીબીએ ખૂબચંદ મોહનાનીને પણ ઝડપી પાડ્યો। બનાસકાંઠાના ડીસા વિસ્ફોટકાંડમાં મહત્વના સમાચાર છે। ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટથી 21ના મોત થયા। ડીસા સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં તમામના મૃતદેહ રાખવામાં આવ્યા છે। મૃતકોમાં અનેક લોકો મધ્યપ્રદેશના રહેવાસી છે। મધ્યપ્રદેશથી પરિવાર આવશે એટલે તેમને મૃતદેહ સોંપવામાં આવશે। ડીસા સિવિલ હોસ્પિટલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે। ગઈકાલે જીઆઈડીસી વિસ્તારમાં ડીસાની અંદર જે બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ થતા 21 લોકોના મોત થયા હતા। અહીં કહી શકાય કે જે ફટાકડા સંગ્રહ કરવા માટેનું જે ગોડાઉન હતું ને, ગોડાઉનની અંદર ફટાકડા બનાવવામાં આવતા હતા અને ફટાકડા બનાવતા જે શ્રમિકો હતા તે 21 શ્રમિકોના મોત થયા હતા। જેમાંથી જે રીતે 21 શ્રમિકોના મોત થયા બાદ જે તમામની જે મૃતદેહ હતા તે અહીં આગળ જે કહી શકાય કે જે કોલ્ડ સ્ટોરની અંદર રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના પરિવારને સોંપવામાં આવશે। ત્યારે જે પરિવાર છે તે રસ્તામાં છે અને થોડી જ વારમાં અહીં પરિવાર પહોંચશે અને પરિવારને જે તમામ જે મૃતદેહો છે સોંપવામાં આવશે। અહીં આગળ વહેલી સવારથી કહી શકાય પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બેરિકેડ પણ ગોઠવી દેવામાં આવે છે જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને। એસપી, ડીવાયએસપી સહિતના જે તમામ સ્ટાફ છે અહીં આગળ ગોઠવાયો છે અને થોડી ક્ષણોમાં જે પરિવાર છે તે અહીં આગળ પહોંચશે અને પરિવારને જે તમામ જે મૃતદેહો છે તે સોંપવામાં આવશે। ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા। બનાસકાંઠાના ડીસામાં જે વિસ્ફોટ થયો, આ વિસ્ફોટમાં મધ્યપ્રદેશનો એક પરિવાર પીખાયો। મધ્યપ્રદેશથી એક જ પરિવારના 6 સભ્યો ડીસા આવ્યા હતા। એમપીનો આ પરિવાર ડીસામાં મજૂરી કરીને જીવન નિર્વાહ ચલાવતો। અગ્નિકાંડમાં મોત થતા હવે એમપીથી પરિવારના સભ્યો ડીસા આવ્યા। ડીસા સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ લેવા પહોંચ્યો છે પરિવાર। मेरे लड़की के घर से यहाँ 6 लोग थे। मतलब वो फटाके की जो डिब्बी आती है 300 डिब्बी 1000 डिब्बी भरने से 300 रुपये देने को बोला था। उनकी जो मेरे दामाद की मम्मी है वो करके गई थी ये काम। हाँ, अभी 2-3 में 1 महीना पहले। आपके दामाद कुछ लोग उनमें से थे। मेरे दामाद बेटी पहली बार आए थे। सब क्या डिमांड करूँ? अभी पहले तो मैं देखना चाहूँ कि जिंदा है कि मरे, क्या क्या डिमांड करूँ? सब छूट तो खत्म हो गया। 3 लड़के लड़की थे, इतने बड़े। डेट की तो मालूम नहीं है भाई कि जिंदा है क्या मर रहा है। रात को 12:30 बजे हम कंप पे वहाँ पे गए थे पटाखे का, वहाँ 2 मिनट खड़ा नहीं रहने दिया फैक्ट्री पे। हाँ, वो बोले कि हॉस्पिटल जाओ, वहाँ सब मिल जाएगा। બનાસકાંઠાના ડીસા વિસ્ફોટકાંડમાં તંત્રએ હવે વ્યવસ્થા કરી છે। મૃતદેહને મધ્યપ્રદેશ મોકલી આપવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી। કુલ 20 જેટલી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ છે। 11 જેટલી એમ્બ્યુલન્સમાં મૃતદેહ મધ્યપ્રદેશ મોકલાશે। એક એમ્બ્યુલન્સમાં 2 મૃતદેહ મધ્યપ્રદેશ મોકલાશે। લાંબા અંતરને કારણે દરેક એમ્બ્યુલન્સમાં 2 ડ્રાઈવરનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસના કાફલા સાથે મૃતદેહને મધ્યપ્રદેશ રવાના કરાશે। ગઈકાલે જે ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ થવાને કારણે 21 લોકોના મોત થયા છે અને ત્યારબાદ જે પરિવારને તમામ જે
આ મૃતદેહો છે તે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ત્યારે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે તમામ જે મૃતકોના મૃતદેહને તેમના વતનમાં પહોંચાડવા માટે તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। અહીં એમ્બ્યુલન્સોની કહી શકાય 20 જેટલી એમ્બ્યુલન્સો તૈનાત કરી દેવામાં આવી છે અને થોડી જ વારમાં જે પરિવાર અહીં પહોંચશે અને પરિવારને અહીં જે તમામ જે મૃતકોના મૃતદેહ છે તેમના વતનમાં મોકલી આપવા માટે 20 જેટલી જે એમ્બ્યુલન્સો તે તૈયાર કરવામાં આવી છે, જેમાંથી 11 જેટલી એમ્બ્યુલન્સો મોકલવામાં આવશે કે જે પણ મૃતદેહો છે તેમના એક એમ્બ્યુલન્સની અંદર બે મૃતદેહો મૂકવામાં આવશે અને બે જે એમ્બ્યુલન્સ છે તે અહીંથી એક્સ્ટ્રા મોકલવામાં આવશે જેથી કરીને કોઈ તકલીફ ન પડે અને તમામ પ્રકારની તંત્રએ વ્યવસ્થા કરી રાખી છે। અને થોડી જ વારમાં જે પરિવાર આવશે અને પરિવારને જે મૃતકોના મૃતદેહને સોંપવામાં આવશે અને પરિવાર અહીંથી લઈને જવા રવાના થશે। બનાસકાંઠાના ડીસામાં ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ બાદ મૃતકોના પરિજનોએ મૃતદેહને લઈને રજૂઆત કરી। જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં જ મૃતદેહ રાખવા માટે તેમણે અપીલ કરી। અમારે બધું ખતમ થઈ ગયું છે। પરિજનોએ પોતાનો આક્રંદ વ્યક્ત કર્યો। અમારા પરિવારને કોઈ હવે હાથ ન લગાવશો। અમે ઇન્દોર પહોંચી ગયા છીએ, અમે આવીએ છીએ, ત્યાં સુધી અમારા સ્વજનોને કોઈ હાથ ન લગાવતા। सब खत्म हो चुके हैं। हम नहीं आएंगे जब तक कोई भी सरकार, शासन, प्रशासन कोई हाथ नहीं लगा सकता उनको। हम आ रहे हैं, हम इंदौर आ चुके हैं और थोड़ी बहुत देर में वो आ जाएंगे। 2-2.5 बजे तक हम नहीं आएंगे जब तक कोई भी हमारे बाल बच्ची को हाथ नहीं लगा सकता। हमारा बच्चा हमारा खत्म हो गया, हमारे कुछ भी नहीं बचा। हमारे बच्चे जवान बच्चे, हम तो पूरे कुछ भी नहीं रहे। पूरा घर खत्म हो गया हमारा। अरे जो वहाँ जो गए वहाँ पे जो हमारा परिवार पूरा खत्म हो गया है। वो जो ये शासन जो है कोई परिवार को हमारा हाथ नहीं लगाए। हम इंदौर आ चुके हैं, हम वहीं पे गुजरात आ रहे हैं, कोई हाथ नहीं लगाए। शासन प्रशासन कोई हाथ नहीं लगाए। हम आगे हमारे बच्चे को हम हाथ लगाएंगे, किसी को हाथ लगाने की जरूरत नहीं देंगे। हम क्या खुद आ रहे हैं, स्वयं आ रहे हैं, गाड़ी करके आ रहे हैं। बच्ची को शासन प्रशासन कोई भी हाथ नहीं लगा सकता है। हम खुद आ रहे हैं वहाँ पे। हम इतनी पहचान करें, हम खुद आके हमारे बच्चे को हाथ लगाएंगे।